મંગલાણ હો પડમં હવૈ મંગલમ હો પડમં હવૈ મંગલમ 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 હો પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ હો પડમં હવૈ મંગલમ। બોલ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી। ફરી આ બાજુ બહેનો એક વખત જોરથી, પાછળના ભાઈઓ બોલ બોલ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી। બસ ગુરુ ભગવાન તો પધારી રહ્યા છે। થોડી ક્ષણોમાં કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ। આપ સૌને વિનંતી છે કે આપનો મોબાઈલ ફોન સાયલન્ટ કરી દેશો। શતાવધાનનો જે આ પ્રોગ્રામ છે, આ પ્રોગ્રામમાં આપણા મુનિ મન મંદિર વિજયજી મહારાજ સાહેબ ધ્યાન મુદ્રામાં બેસવાના છે। એમને કન્ટિન્યુઅસ ધ્યાન કરવું જરૂરી છે અને એ કાર્યક્રમ દરમિયાન જો કોઈ મોબાઈલની રિંગટોન વાગે તો તેમનું ધ્યાન ભંગ થાય અને આપણે એવું નહીં કરીએ। આપણે સૌ ભણેલા ગણેલા છીએ। અહીંયાથી જે પણ એન્કર દ્વારા આપને ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવે આપણે એનું પાલન કરીશું। આપ સૌને એક વખત વિનંતી છે કે આપનો મોબાઈલ સાયલન્ટ મોડ ઉપર કરી દેશો। બને ત્યાં સુધી સ્વિચ ઓફ કરો તો સારું। ગુરુજી અમારો અંતરનાદ 1 2 3 4। ગુરુજી અમારો અંતરનાદ। ગુરુજી અમારો અંતરનાદ। ગુરુજી અમારો અંતરનાદ। અરે ગુરુજી અમારો અંતરનાદ। 1 2 3 4। गुरुजी हमारो अंतरनाद। गुरुजी हमारो अंतरनाद। गुरुजी हमारो अंतरनाद। 1 2 3 4। 1 2 3 4। गुरुजी हमारो अंतरनाद। गुरुजी हमारो अंतरनाद। 1 2 3 4। ગુરુવંદનથી આજના કાર્યક્રમની મંગલ શરૂઆત કરીએ। પરમ પૂજ્ય આચાર્ય ભગવાન લલિત પ્રભત સુરીશ્વરજી મહારાજ સાહેબને સામૂહિક ગુરુવંદન। ઈચ્છામી ખમાસમણો વંદિયુમ જાવણીજાય નિસિયાય મથેણ વંદામી। ઈચ્છામી ખમાસમણો વંદિયુમ જાવણીજાય નિસિયાય મથેણ વંદામી। વડીલ શ્રી चलो बिल्कुल शांति। आचार्य भगवान मंगलाचरण प्रिंट ऑफ साइलेंट। હવે એક પણ જણનો અવાજ નહીં।
ગુરુ ભગવાન તું માંગ લી. હવે આપણે મૌન થઈ જઈએ. નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉચ્ચાયાણમ નમો લોય સપ્પસાહુણમ એસો પંચણમકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌભેસિમ પરમં હવૈ મંગળમ. જય જગજીવ જોડી વિયાણો જગગુરુ જગાનંદો જગનાહો જગબંધો જય જગપ્રિયા મહોભયવમ. જય સુયાણમ પવો સીતરાણમ પશ્ચિમો જય જય ગુરુલોકાણમ જય મહાવીરો. ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયમ યોગિનામ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનં તિમિરૌદાનં જ્ઞાનં જનશલાકયા નેત્રముન્મીલિतं येन तस्मै श्रीगुरुवे नमः. नमोऽस्तु गुरुदेवाय परोपकारकारिणे श्रमदमुक्ताय तस्मै श्री નીતિસૂને. સૌથી પહેલા આપણે જેને સવાર ઉઠી અને સ્મરણ કરીએ એવા ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી, ગિરનાર તીર્થોદ્વારક એવા પ્રાતસ્મરણીય નીતિ સુરીશ્વરજી મહારાજા કી, ગચ્છાધિપતિ એવા વિજય હેમપ્રભ સુરીશ્વરજી મહારાજા કી, તપસ્વી રત્ન 1008 અઠ્ઠમ તપના તપસ્વી અને અત્યારે આપણી વચ્ચે બિરાજમાન એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન લલિત પ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ કી. આજના કાર્યક્રમનું સરસ મજાનું નામ 57 ધામનો શંખનાદ, અને એ શંખનાદ દ્વારા આજના મંગલ કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. અહીંયાના યુવાનો શંખનાદ કરીને આજના મંગલ કાર્યક્રમની શરૂઆતનું આપણને પ્રાણ પૂરી રહ્યા છે. જી દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને આગળ લઈ જઈએ. હું વિનંતી કરીશ આમંત્રિત મહેમાને અને સંઘના વડીલો એવા મહેન્દ્રભાઈ, ઉત્તમભાઈ, નહેરુભાઈ, જશુભાઈ, દેવાંગભાઈ અને દીપકભાઈ આગળ પધારો અને દીપ પ્રાગટ્ય કરીને આજના સતાવધાનના શંખનાદના કાર્યક્રમને મંગલ સ્વરૂપ આપો. વિનંતી કરું છું. મહેન્દ્રભાઈ, ઉત્તમભાઈ, નહેરુભાઈ, જશુભાઈ, દેવાંગભાઈ અને દીપકભાઈ પધારો. જી પધારો આગળ. એમને થોડી જગ્યા કરી આપજો. મુનિશ્રી મન મંદિર વિજયજી મહારાજ સાહેબનું આજનું સતાવધાન ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ થાય એના માટે આપણે
પરમાત્માને પ્રાર્થના કરીએ, આપણે સૌ એવા આશીષ પાઠવીએ મુનિશ્રીને કે આપ આપનું સતાવધાન ખૂબ સારી રીતે કરી શકો, એવી મંગલ પ્રાર્થના સાથે આ દીપ પ્રાગટ્ય વડીલશ્રીઓ કરી રહ્યા છે. સંઘના યુવા કાર્યકર્તા એવા મૈત્રિકભાઈ સ્વાગત પ્રવચન કરીને આ કાર્યક્રમની મંગલ શરૂઆત કરાવશે. વિનંતી કરું. બોલ બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી લલિત પ્રભા સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન, તેમજ પાઠ પર બિરાજમાન સર્વે સાધુ ભગવંતો તેમજ સાધ્વીજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. શતાવધાન કા શંખનાદ આ કાર્યક્રમમાં પધારેલા આપ સર્વે આમંત્રિતોનું, આપ સર્વે મહેમાનોનું હું આયોજક સમિતિ વતી હાર્દિક સ્વાગત કરું છું. મન મંદિર વિજયજી મહારાજ સાહેબ કે જેઓ આપણી વચ્ચે નાનાથી મોટા થયા, હજુ તો જાણે આપણને એવું લાગે કે ગઈકાલે આપણી વચ્ચે રમી રહ્યા હતા, પરંતુ સમય ઘણો પસાર થઈ ગયો. આપણે હજુ ત્યાંના ત્યાં જ છીએ, પરંતુ તેમણે પ્રભુ વીરના પંથે તેઓ ચાલ્યા ગયા અને ચાલીને ખૂબ જ ઉચ્ચ કોટીનું સંયમ જીવન તેઓ જીવી રહ્યા છે. ઘણી આકરી તપશ્ચર્યાઓ પણ તેમણે કરી, ધાર્મિક અભ્યાસ પણ તેમનો ખૂબ જ સુંદર ચાલી રહ્યો છે. વર્ષી તપ કર્યું અને આજે તેમની યશ કલગીમાં એક બીજી સિદ્ધિ ઉમેરાવા જઈ રહી છે, જે છે શતાવધાનની સિદ્ધિ. ખરેખર આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે આ ક્ષણના, આ ઐતિહાસિક ક્ષણના આપણે સાક્ષી બનવાના છીએ. હું ફરી એક વખત અહીં પધારેલા સર્વે આમંત્રિતોનું ફરી એક વખત આયોજક સમિતિ વતી હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. હું વિનંતી કરીશ પન્યાસજી ભગવંત, જેમને આ મુનિશ્રીઓને તૈયાર કર્યા છે અને ખૂબ આધ્યાત્મિક અને જ્ઞાનની સાધના કરાવી છે, એવા હેમ હર્ષ વિજયજી મહારાજ સાહેબ પ્રાસંગિક ઉદ્બોધન સતાવધાન શું છે એ આપણને સમજાવશે. બોલો ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. બોલો નેમિનાથ ભગવાન કી જય. બોલો ગિરનાર તિલુત્તારક ગુરુદેવ નીતિ સુરેશ્વરજી મહારાજ સાહેબ કી જય. બોલો કચ્છાધિપતિ પરોજાચાર્ય શ્રી હેમ પ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબ કી જય. બોલો તપસ્વી ગુરુદેવ લલિત પ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબ કી જય. કોઈ ભાઈ મારી પાસે આવ્યા, એમની જોડે કઈ વાત નીકળી. મેં ભાગ્યશાળીને કીધું અમારા નીતિ સુરેશ્વરજી મહારાજ સાહેબ, એમના શિષ્ય હર્ષ સુરેશ્વરજી મહારાજ સાહેબ શકલાગમ રહસ્ય વેદી હતા. મને કે એટલે શું મહારાજ સાહેબ? મેં કીધું આગમ શાસ્ત્રના જ્ઞાતા હતા, આગમ શાસ્ત્રોને જાણકાર હતા. ત્યારે ભાઈએ બહુ સરસ મજાની વાત કરી, મહારાજ સાહેબ હું પણ આગમોને જાણું છું. મેં કીધું ભાગ્યશાળી, આગમ તો દીક્ષા લીધા વગર તો ભણી જ ન શકાય, અને તમે આગમને કેવી રીતે જાણો? મહારાજ સાહેબ હું પણ આગમના રહસ્યને સારી રીતે જાણી શકું છું. મેં કીધું કેવી રીતે જાણો? મહારાજ સાહેબ મારા દીકરાનું નામ આગમ છે અને આની અંદર શું રહસ્ય છે મને ખબર. મેં કીધું આવા આગમ નહીં, પણ પરમાત્માએ ઉપનૈવા વિગ્નૈવા અને દુવૈવા ત્રિપદી આપીને ગણધર ભગવંતોએ જે દ્વાદશાંગી રૂપે રચના કરી છે, અને એના પછીના આચાર્ય ભગવંતોએ જે આગમોની રચના કરી છે, એવા અત્યારે હયાત 45 આગમ, એના જ્ઞાતા એમાંથી 44 આગમ હર્ષ સુરેશ્વરજી મહારાજ સાહેબને કંઠસ્થ હતા અને 45 આગમની ટીકા વાંચેલી હતી. એ રીતે આગમના રહસ્યના જાણકાર હતા. જીન શાસન બહુ કિંમતી જીન શાસન છે. આ જીન શાસનની બલિહારી છે મારા પ્રભુ વીરે બહુ સરસ મજાની સાધના કરી
અને આ સાધના આપણા સુધી પહોંચાડવા માટે પ્રભુએ આગમોની રચના કરી અને આગમ શાસ્ત્રો આપણા સુધી પહોંચ્યા છે અને પ્રભુએ ઘણી બધી શક્તિઓ આપણને આપી છે. આ જીવની અંદર કેટલી બધી જબરદસ્ત શક્તિ છે. તમે કદાચ છે ને સાંભળ્યું હશે, ગૌતમ સ્વામી પાસે 48 લબ્ધિ હતી અને 48 ને સેંકડો લબ્ધિ હતી એ પ્રભુની પાસે, એ ગૌતમની પાસે, એ ગણધર ભગવંતો પાસે. આ લબ્ધિ આપણે છે ને પ્રવચનોના માધ્યમે, શાસ્ત્રોના માધ્યમે, પુસ્તકોના માધ્યમે ઘણું બધું સાંભળ્યું છે, પણ કદાચ આપણી અંદર સમ્યક્ત મજબૂત ના હોય ને તો આપણને શ્રદ્ધા નથી થતી. શું આવી લબ્ધિ હોઈ શકે છે? પણ અત્યારે આ પંચમ કાળની અંદર પણ આ બધું શક્ય છે. સાયન્સ ની અંદર તમે વાંચો ને ત્યારે ખબર પડે આત્માની અનંત શક્તિ મારા પ્રભુએ કીધી છે, પણ અનંત શક્તિ રિયલીમાં આ અનંત શક્તિ છે, પણ આ બધી છે ને શક્તિ આપણી પેક થયેલી છે, એ શક્તિને ખોલવાની છે. રશિયાની અંદર એક લેડી છે રોઝા કુલેસોવા. એ લેડીની અંદર એવી શક્તિ છે, આંગળીના ટીરવાથી વાંચી શકે છે. આપણા જૈન શાસ્ત્રની અંદર એક લબ્ધિ આવે છે સંભિન્ન સ્ત્રોત લબ્ધિ. સંભિન્ન સ્ત્રોત લબ્ધિનો મતલબ થાય છે આપણે છે ને મોઢાથી બોલી શકીએ છીએ, આંખથી દેખી શકીએ છીએ, નાકથી સૂંઘી શકીએ છીએ, આવું તો આપણે જાણીએ છીએ, પણ સંભિન્ન સ્ત્રોત લબ્ધિનો મતલબ થાય છે એક ઇન્દ્રિય 5 ઇન્દ્રિયનું કામ કરી શકે. એક્ઝામ્પલ તરીકે આંખ દેખવાનું કામ કરે છે ને તો આંખ સાંભળવાનું પણ કામ કરી શકે. આપણને લાગે આવું કેવી રીતે શક્ય બને, પણ અત્યારે પણ રશિયાની અંદર એ રોઝા કુલેસોવા નામની કોઈ લેડી છે, એ છે ને કાનથી સાંભળી શકે છે અને બીજા નંબરે આંગળીના ટેરવાથી વાંચી શકે છે. એને જન્મથી આંખ નથી છતાં પણ આંગળીના ટેરવાથી વાંચી શકે છે. આ છે સ્પર્શેન્દ્રિય અને કામ કરે છે આંખનો. ચીનનો એક છોકરો છે, એનું નામ છે ટેંગ્યુ. 12 વર્ષનો એ દીકરો છે. એક વખત છે રસ્તાની અંદર જતો હતો અને કોઈ રાહદારી સાથે છે ને આમ અથડાયો અને અથડાયા પછી પેલા રાહદારીને કહી દીધું, કઈ વાંધો નહીં ભાઈ, તમે જે પણ ભૂલ કરી છે ને ચાલશે, પણ તમારા ખિસ્સાની અંદર છે ને સિગારેટનું પેકેટ, તમારા ખિસ્સાની અંદર સિગારેટનું પેકેટ છે અને એની અંદર છે ને 15 સિગારેટ છે. પેલા ભાઈ કે તને કેવી રીતે ખબર પડી? મારા ખિસ્સાની અંદર તારી દ્રષ્ટિ ગઈ કેવી રીતે? તું તો હમણાં મને અથડાયો અને તારા કાન અથડાયા છે, તારું મોઢું તો આમ હતું, તે ખિસ્સાની અંદર દેખ્યું કેવી રીતે? ત્યારે પેલા છોકરાએ કીધું, મને છે ને કાનથી દેખાય, મને છે ને કાનથી દેખાય છે. અને હકીકતની અંદર એના ખિસ્સાની અંદર છે ને સિગારેટનું પેકેટ હતું, અંદર 15 સિગારેટ હતી. આ ખબર કેવી રીતે પડી? આજે પણ આ ઘટના બને છે. આ ચીનની અંદર ટેંગ્યુ નામનો દીકરો આજે પણ જીવંત છે. 12 વર્ષનો દીકરો જે કાનથી જોઈ શકે છે. પછી છે ને સાયન્ટિસ્ટોએ એની એક્ઝામ લીધી અને એક્ઝામની અંદર છે ને એક લેટર લખીને આપ્યો અને લેટરની અંદર છે ને પેલા છોકરાએ આંખ બંધ કરી અને કાનથી લેટર વાંચી દીધો. આંખે પાટા બાંધવામાં આવ્યા અને કાનથી દીકરાએ લેટર વાંચી લીધો. આજે પણ આવી શક્તિ ચીન અને રશિયાની અંદર છે. કદાચ હિન્દુસ્તાનની અંદર પણ છે ને આપણને આવી શક્તિ મળી હશે. એક દીકરી છે, એ દીકરી 10 જગ્યાએથી વાંચી શકે છે. કપાળથી પણ વાંચી શકે, હાથથી પણ વાંચી શકે, ગાલથી પણ વાંચી શકે, પગથી પણ વાંચી શકે. એવી રીતે છે ને 10 જગ્યાએથી દીકરી વાંચી શકે છે. હવે આપણને લાગે કે પરમાત્માએ જે કીધું છે સંભિન્ન સ્ત્રોત લબ્ધિ, એ અત્યારે પણ આ લબ્ધિ જીવંત છે. એવી તો કેટલી બધી લબ્ધિઓ, અવધિ જ્ઞાનની લબ્ધિ, વૈક્રિય લબ્ધિ, સંભિન્ન સ્ત્રોત લબ્ધિ, એ અત્યારે પણ જીવંત છે. આ આત્માની પાસે શક્તિ છે, પણ શક્તિનો હજી સુધી છે ને ઉગાડ થયો નથી આપણી અંદર. મહાત્મા લલિત પ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબના પ્રશિષ્ય રત્ન મનમંદિર વિજયજી મહારાજ સાહેબ સમુદાયની અંદર પ્રથમવાર આ પ્રયોગ થઈ રહ્યો છે. પોતાની ધારણા શક્તિ દ્વારા આ શતાવધાનનો પ્રયોગ કરી રહ્યા છે અને હમણાં તમને ખબર પડશે આ શતાવધાન શું છે. એક સાથે છે ને 100 બાબત બોલવાની. તમારે એક સાથે તમારે 100 સેન્ટેન્સ બોલવાના. હમણાં નિકુંજભાઈ તમને એક વ્યક્તિને ઉભા કરશે અને પૂછશે, ત્યારે તમે એક બોલશો, એ 3 વખત બોલશે. મનમંદિર વિજય મહારાજ ખાલી આંખ બંધ કરીને બેસશે અને એની ધારણા કરશે. અવધાન નંબર 1, 2, 3, 4, 5 એવી રીતે 100 સેન્ટેન્સ જ્યારે પૂરા થશે ને એના પછી તમારો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. હવે ચાલુ થશે મનમંદિર વિજયજી મહારાજ સાહેબનો પ્રોગ્રામ. તમે જે 100 વસ્તુ બોલ્યા છે ને એક સાથે 1, 2, 3, 4, 5, 6 એવી રીતે 100 બોલી જશે. તમને કદાચ એવું લાગશે કે આની અંદર સાચું બોલ્યા કે ખોટું બોલ્યા, અમને શું ખબર પડે, અમને તો કઈ યાદ રહ્યું નથી. પણ તમને છે ને બુક આપવામાં આવી છે ને, એ બુકની અંદર પેન પણ સાથે આપવામાં આવી છે. તમારે છે ને ત્યાં લખેલું છે અવધાન નંબર 1, 2, 3 નંબર આપેલા છે. એ ક્રમ પ્રમાણે તમારે પણ જે પણ બોલાય ને એ લખતા જવાનું.
પછી છેલ્લે છે ને જ્યારે બોલે ને ત્યારે તમારે ચેક કરવાનું 1 થી 100, અને પછી એટલું જ નહીં, પછી ઉલટા ક્રમે બોલવામાં આવશે. 100, 99, 98, 97, 96 એવી રીતે 1 સુધી બોલશે. એના પછી છે ને તમે લોકો નંબર પૂછશો, 50મા નંબરે શું હતું, તો જે પણ વસ્તુ હશે ને એ બોલી જશે. પછી તમારે છે ને પ્રશ્ન બોલવાનો, સેન્ટેન્સ બોલવાનો, એના પછી નંબર બોલશે. આવી રીતે 4 પાર્ટની અંદર આ સતાવધાનનો કાર્યક્રમ થશે. પછી તમને ખબર પડશે કે ખરેખર આ પ્રભુના શાસ્ત્રો, પ્રભુની વાણી, સદગુરુઓના વચન સત્ય છે. અને આવી બધી લબ્ધિઓ પણ હોઈ શકે છે. આ જ્ઞાનાવરણી નામનો ક્ષયોપસમ હોય, આ ધારણા શક્તિ હોય, ત્યારે આ થઈ શકે છે. આ મહાત્માએ 5 વર્ષ થયા છે દીક્ષા લીધાને. આજ સાબરમતીની અંદર સંયમ જીવનને ગ્રહણ કર્યું છે, અને સંયમ જીવનને ગ્રહણ કર્યા પછી ગુરુ મહારાજની કૃપા મેળવીને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહ્યા છે. અને શાસ્ત્રોનું અધ્યયન કરતા કરતા આજે સતાવધાનનો પ્રયોગ તમારી સમક્ષ થઈ રહ્યો છે. કયા કયા શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે આપણે જોઈશું. એની પહેલા સતાવધાન નો પ્રયોગ આપણે શરૂ કરીએ. તમે લોકો સમજી જ ગયા છો. શતાવધાન, શતનો મતલબ થાય છે 100, અને અવધાન એટલે કે લક્ષ્યમાં રાખવું, ધારણા કરવી. 100 ચીજની ધારણા કરવી અને પછી એ 100 ચીજનું ઉચ્ચારણ કરવું, એનું નામ છે સતાવધાન. બસ ટીપ ઓફ સાયલેન્ટ. કોઈએ પણ કઈ બોલવાનું નહીં, વચ્ચે જે પણ પૂછવામાં આવે એ જવાબ, એના સિવાય કાંઈ નહીં. મોબાઈલ તમારી પાસે હોય તો સાયલેન્ટ કરવાની ભાવના રાખજો. મોબાઈલનો અવાજ પણ ના આવવો જોઈએ, વાતોનો પણ અવાજ ના આવવો જોઈએ. 3 કલાક સુધી મૌન, સિર્ફ અહીંયાથી જે બોલવામાં આવે, પૂછવામાં આવે એ તમારે બોલવાનું. એના સિવાય સંપૂર્ણ મૌન, જરા પણ અવાજ નહીં. જેટલી પણ શાંતિ હશે, જેટલું પણ સાયલેન્ટ હશે, એટલું આ મહાત્મા સરસ મજાનો પ્રયોગ કરી શકશે. અને એ પ્રયોગ દ્વારા તમને જણાવી શકશે કે આપણી જ્ઞાનની શક્તિ, આપણા આત્માની કેટલી બધી શક્તિ છે. માટે સાયલેન્ટ. અને હવે અવધાનનો આ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. હમણાં જેને બહાર જવું હોય એ જઈ શકે છે. બસ હમણાં 2 મિનિટ તમને આપવામાં આવે છે, એના પછી આ ગેટ બંધ થઈ જશે. કાર્યક્રમની મંગલ શરૂઆત કરીએ. હું કેટલીક સૂચનાઓ આપું છું, એ સૂચનાઓને આપે ધ્યાનમાં રાખવાની છે. સતાવધાનના કાર્યક્રમ દરમિયાન સૌથી પહેલી તો તમારી મૌન શક્તિ અને તમારું મૌન એ કાર્યક્રમને ખૂબ સરસ મજાનો આયામ આપશે. એટલે આપ સૌને વિનંતી કરું, આપનો મોબાઈલ સ્વિચ ઓફ, આપણું જે મુખ છે એ પણ થોડા સમય માટે એને વિરામ આપીએ. કાર્યકર્તા ભાઈને હું વિનંતી કરીશ, આપ આપની જગ્યા પર પહોંચી જાઓ માઇક લઈને. અહીંયાથી સૌથી પહેલાં તમને હું આખી સિસ્ટમ સમજાવી દઉં કે આખો સતાવધાનનો કાર્યક્રમ કેવી રીતે ચાલશે. આ બાજુ ભાઈઓ જે બેઠા છે નીચે, ત્યારથી માંડીને જે મહારાજ સાહેબનો ફોટો છે અથવા પહેલી જે વિન્ડો છે, બારી છે, ત્યાં સુધી ડિપાર્ટમેન્ટ ડિવિઝન A કહેવાશે. નીચે બેઠેલા ભાઈઓથી બારી શરૂ થાય છે ત્યાં સુધી ડિવિઝન A કહેવાશે. એટલે હું સવાલ પૂછીશ અને ડિવિઝન A ને પૂછીશ તો ડિવિઝન A ના મહાનુભાવોએ પોતાનો હાથ ઉપર કરવાનો છે. એના પછીના જેટલા ભાઈઓ બેઠા છે એ ડિવિઝન B તરીકે ઓળખાશે. બહેનો જે નીચે બેઠા છે અને મારી સામેની રોમાં જેટલા પણ બહેનો બેઠા છે એ ડિવિઝન C તરીકે ઓળખાશે. મારી બરાબર સામે આપ ડિવિઝન C તરીકે ઓળખાશો, પહેલેથી લઈને છેલ્લે સુધી, અને નીચેના બહેનો પણ. એની બાજુમાં જે બીજી રો છે બહેનોની, એટલે કે વચ્ચેની રો બહેનોમાં, એ D તરીકે ઓળખાશે. અને લાસ્ટ જે છેલ્લા બહેનો બેઠા છે એ બધા ડિવિઝન E તરીકે ઓળખાશે. એટલે આખો હોલ 5 ડિવિઝનમાં વિભાજિત કરવામાં આવ્યો છે. અહીંયાથી લઈને વિન્ડો સુધી ડિવિઝન A, પાછળના ભાઈઓ B, મારી ફ્રન્ટ સાઈડ ડિવિઝન C, વચ્ચેના બહેનો ડિવિઝન D, અને લાસ્ટમાં બેઠેલા બહેનો માટે ડિવિઝન E. તમારો જ્યારે ડિવિઝનનો ચાન્સ આવે ત્યારે જ તમારે હાથ ઉપર કરવાનો છે. હું વિનંતી કરીશ, હવે દરવાજો ઓપન ના થવો જોઈએ. જે પણ વિધિ થવી હોય તે પાછળથી. માઇકમાં જ્યારે પણ તમને ચાન્સ આપવામાં આવે, હું અહીંયાથી ઇશારો કરીશ તો એવું બને કે એક સાથે 2 જણા ઊભા થઈ જાય તો કાર્યકર્તા ભાઈએ સમજીને એક જણને માઇક આપવાનું છે. સવાલ ઊભો થઈને જ પૂછવાનું છે, તમારે તમારી જગ્યા પર ઊભા થવાનું છે, માઇકને નજીક લાવવાનું છે
અને બહુ સ્પષ્ટ ઉચ્ચારની અંદર આપે અહીંયાથી પૂછવામાં આવેલી કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ સવાલ તમારે પૂછવાનો છે. ખાસ ધ્યાન રાખવામાં આવે, તમે બેસીને તમારો સવાલ પૂછશો તો એ અહીંયા માનવામાં નહીં આવે. જે પણ ફાઇનલ ડિસિઝન હશે અહીંયાથી લેવામાં આવશે. તો જરા પણ ગરબડ કર્યા વગર આપ આપની જગ્યા પર ઊભા થઈને આપના સવાલ પૂછી શકો છો. જ્યારે પણ આપનો સમય આવે અને એવું બને કે આખા કાર્યક્રમ દરમિયાન ફક્ત 100 જણાને ચાન્સ મળવાનો છે, તો એવું બને કે આપણને એમ લાગે કે મને ચાન્સ કેમ ન મળ્યો. પણ આ કાર્યક્રમને જોવો, લાઈવ જોવો, એ પણ સૌથી મોટો લાભ છે, એ પણ સૌથી મોટો જીવનનો અનુભવ છે. તો એનો આનંદ લઈએ તો મજા આવશે. હું દરેકને વિનંતી કરીશ, આપ પેજ નંબર 4, 4 નંબરના પેજ પર આપ પહોંચી જાઓ. દરેક જણે, અહીં બેઠેલા દરેક જણે ફરજિયાત આ અવધાન બુકની અંદર ફરજિયાત લખવું પડશે. આપણે અહીં બેઠેલા 600 થી વધારે લોકો એક્ઝામિનર છે. આપણે એક્ઝામ લઈ રહ્યા છે અને એક્ઝામ આપનાર એક જ વ્યક્તિ છે. એમની એક્ઝામ બરાબર 1.5 કલાક પછી શરૂ થશે. બરાબર 11 વાગે આપના સવાલ પૂછાઈ જશે અને ત્યાર પછી મુનિશ્રીની એક્ઝામ શરૂ થશે. મુનિશ્રીની એક્ઝામ તમે ક્યારે લઈ શકો? જ્યારે તમારી પાસે પ્રશ્નો તૈયાર હોય. તો આપે દરેક જણે લખવું ફરજિયાત છે. દરેક જણે જે પણ સમજાય, જે પણ સૂચના આપવામાં આવે એ પ્રમાણે આપની અવધાન બુકની અંદર આપે લખવાનું છે. અહીં બેઠેલા દરેક મહાનુભાવોને વિનંતી કરીશ, નવકાર મંત્ર અથવા પોતપોતાના ઈષ્ટ દેવતાનું સ્મરણ કરે અને અવધાનનો પહેલા પડાવની મંગલ શરૂઆત થવા જઈ રહી છે. જેવી સૂચના આપવામાં આવે એ રીતે આગળ વધજો. અહીંયાથી શંખનાદ થશે, અહીંયાથી પહેલા સવાલની, પહેલા અવધાનની શરૂઆત થશે. દરેક જણા 3 નવકાર. અત્યારે આખો કાર્યક્રમ યુટ્યુબ પર લાઈવ છે. હવે પાછળનો દરવાજો ન ખુલે એનું ખાસ કાર્યકર્તાઓએ ધ્યાન રાખવાનું છે. કાર્યક્રમની મંગલ શરૂઆત થઈ રહી છે. સૌથી પહેલા જી આચાર્ય ભગવાન આત્મરક્ષા કરાવી રહ્યા છે, પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. જી નવપદાત્મકં આત્મરક્ષકરં વજ્રપંજરાજસ્વરામ્ય. ઓમ નમો હરિયંતાણાં શિરસ્કં શિરસે સ્થિતં. ઓમ નમો સવસિદ્ધાણાં મોગે મુખપટાંબરં. ઓમ નમો આયર્યાણાં અંગરક્ષતિ સાયિની. ઓમ નમો વજ્રાયાણાં આયુધં
यस्य न स्याद्वयं व्याधि राधिष्टभिकनाशन श्रीपादो અવધાનના પહેલા પડાવની શરૂઆત કરીએ. સૌથી પહેલો પડાવ છે 1 થી 5 નંબરના અવધાનમાં આપે કોઈ પણ પ્રશ્ન પૂછવાનો છે. પ્રશ્ન ખૂબ નાનો હોવો જોઈએ. પ્રશ્ન બધા સમજી શકે એવો હોવો જોઈએ. પ્રશ્ન આપણે બધા લખી શકીએ એવો હોવો જોઈએ. એટલે 4 થી 5 શબ્દોની અંદર. ઉદાહરણ તરીકે, જી ગેટ બંધ કરી દો. ઉદાહરણ તરીકે, અમદાવાદમાં હમણાં કયા મહેમાને મુલાકાત લીધી હતી? એવી રીતે આપ કોઈ પણ સવાલ ખૂબ નાનો, પરમાત્મા મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો, એવી રીતે કોઈ પણ એક સવાલ આપે પૂછવાનો છે. ખૂબ નાનો સવાલ, એની લેન્થ, એની લંબાઈ ખૂબ નાની હોવી જોઈએ. આટલું ખાસ ધ્યાનમાં રાખજો. અવધાન નંબર 1, અવધાન નંબર 1, એ ડિવિઝન. જી સાહેબ. અભવી 9 તત્વમાંથી કોને ન માને? અભવી 9 તત્વમાંથી કોને ન માને? આપે દરેક મહાનુભાવોએ અહીંયાથી પૂછવામાં આવતા દરેક સવાલ લખવાના છે. અભવી 9 તત્વમાંથી કયા તત્વને ન માને? અવધાન નંબર 2, ડિવિઝન બી, પાછળના વિભાગ. ભાઈઓમાં જી પાછળ માઇક આપજો એમને. ખૂબ ઝડપથી માઇકમાં, પાછળવાળા જરા માઇકમાં જ બોલવાનું રાખજો. કાર્યકર્તા ભાઈ ઝડપથી માઇક પહોંચાડજો. 2019માં ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? 2019માં ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? અહીંયાથી કોઈ પણ અવાજ નહીં, તમારે કંઈ જ બોલવાનું નથી. 2019માં ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? અવધાન નંબર 2, 2019માં ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? ડિવિઝન સી, બહેનોનો વિભાગ, મારી ફ્રન્ટ સાઈડ. જી આપે કોઈ પણ સવાલ પૂછી શકો છો. જી પાછળ પેલા બેનને વચ્ચે. હા, ઉભા થાઓ. કલ્પસૂત્રની રચના ક્યાં થઈ હતી? કલ્પસૂત્રની રચના ક્યાં થઈ હતી? અવધાન નંબર 3, કલ્પસૂત્રની રચના ક્યાં થઈ હતી? અવધાન નંબર 3, કલ્પસૂત્રની રચના ક્યાં થઈ હતી? ડિવિઝન ડી, વચ્ચેના બહેનો, આપ આપનો સવાલ પૂછી શકો છો. જી પાછળ, પાછળ બહેનને આપો. જી એકદમ નાનો સવાલ, ધ્યાન રહે. સમોસરણમાં માછલી જઈ શકે? જી રિપીટ. સમોસરણમાં માછલી જઈ શકે? સમવસ્ત્રણમાં માછલી જઈ શકે? અવધાન નંબર 4, સમવસ્ત્રણમાં માછલી જઈ શકે? અવધાન નંબર 4, સમવસ્ત્રણમાં માછલી જઈ શકે? ડિવિઝન ઈ,
બહેનો જી અલ્પસૂત્રની રચના કોને કરી? જી 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 રિપીટ પાછું બીજાને આપો જી જી પાછળ આપો બેનને પાછળ આપો એકદમ લાસ્ટમાં. તીર્થંકર 24 જ કેમ? તીર્થંકર 24 જ શા માટે? અવધાન નંબર 5 તીર્થંકર 24 જ શા માટે? અવધાનનો અહીંયા પહેલો પડાવ પૂરો થાય છે. જે મુનિશ્રીને સતાવધાનને જોવા માટે આપ પધાર્યા છો એ મુનિશ્રી અમદાવાદમાં જેમનો જન્મ થયો છે, 17 વર્ષની તરુણ વયે જેમને દીક્ષા લીધી, આજ સાબરમતીના પ્રાંગણની અંદર આપ સૌની વચ્ચે પરમાત્માને પોતાનું જીવન સમર્પિત કર્યું. 5 વર્ષનો જેમનો દીક્ષા પર્યાય છે, આ 5 વર્ષના દીક્ષા પર્યાયની અંદર જ્ઞાન સાધના એ એમનું મુખ્ય ધ્યેય રહ્યું છે. ફક્ત 6 કલાકની અંદર જેમણે ભક્તામર સ્તોત્ર આખું કંઠસ્થ કરી દીધું. જેમના રત્નકુક્ષી માતાએ પણ દીક્ષા લીધી છે, જેમના પિતાશ્રીએ પણ દીક્ષા લીધી છે. ઘણી બધી વાત આપણે આગળ કરીશું. અવધાનના આગલા પડાવમાં આપણે આગળ વધીએ. આપે એક કહેવત કહેવાની છે. ગુજરાતીની કોઈ પણ એક કહેવત ખૂબ નાની. ઉદાહરણ તરીકે માં તે માં બીજા બધા વગડાના વા, આવી કોઈ પણ કહેવત તમે કહી શકો છો. કહેવત ખૂબ નાની હોવી જોઈએ. સ્પષ્ટ ઉચ્ચાર સાથે બોલજો. ખાડો ખોદે તે પડે, આવી કોઈ પણ કહેવત તમે અહીંયા પૂછી શકો છો. સાધ્વીજી ભગવંત પણ ઘણા બધા આવ્યા છે. કેટલાક સવાલ એવા પણ આવવાના છે જેમાં આપણે જ જવાબ આપવાનો છે. ત્યારે હું ચોક્કસ સાધ્વીજી ભગવંતને ચોક્કસ એમને વિનંતી કરીશ, ત્યારે આપ પણ જરૂરથી પૂછજો. અવધાન નંબર 6 ડિવિઝન એ. જી સાહેબ પાછળ, હા પાછળ પેલા ભાઈ એમને માઇક આપશો. અવધાન નંબર 6 ન બોલવામાં 9 ગુણ. ન બોલવામાં 9 ગુણ. અવધાન નંબર 6 ન બોલવામાં 9 ગુણ. અવધાન નંબર 6 ન બોલવામાં 9 ગુણ. અવધાન નંબર 7 ડિવિઝન બી. જી જી એમને આપો. ખૂબ નાની કહેવત. મોરના ઈંડા ચિતરવા ન પડે. મોરના ઈંડા ચિતરવા ન પડે. અવધાન નંબર 7 મોરના ઈંડા ચિતરવા ન પડે. અવધાન નંબર 7 મોરના ઈંડા ચિતરવા ન પડે. ડિવિઝન સી. જી આગળ બેઠેલા બેનને આપો. આ બાજુ આ બાજુ. અવધાન નંબર 8 આપની કહેવત ખૂબ નાની અને સ્પષ્ટ ઉચ્ચારમાં આપે કહેવાની છે. જી અહીંયા અહીંયા. બોલે તેના બોર વેચાય. બોલે તેના બોર વેચાય. અવધાન નંબર 8 બોલે તેના બોર વેચાય. અવધાન નંબર 8 બોલે તેના બોર વેચાય. ડિવિઝન ડી. અવધાન નંબર 9. જી પાછળ બેઠેલા બેનને આપો. જી આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. જી જી થોડું નાનું કોઈને પાછળ આપો, બીજાને આપો. જી પાછળ. ખૂબ નાની કહેવત આપે કહેવાની છે. નમે તે ગમે. નમે તે ગમે. અવધાન નંબર 9 નમે તે ગમે. અવધાન નંબર 9 નમે તે ગમે. અવધાન નંબર 10 ડિવિઝન ઈ. જી પાછળ આપો. જી અધૂરો ઘડો છલકાય. જી જી ઉપર ઊભા થઈને. અધૂરો ઘડો છલકાય. અધૂરો ઘડો છલકાય. અવધાન નંબર 10 અધૂરો ઘડો છલકાય. અવધાન નંબર 10 અધૂરો ઘડો છલકાય.
માતુશ્રી વારીણીબેન જે અત્યારે સુરતમાં બિરાજમાન છે, એમણે પણ પોતાના દીકરા મહારાજના આજના સતાવધાનના કાર્યક્રમ માટે શુભાશીષ પાઠવ્યા છે, જે માતાએ જેને તૈયાર કર્યો છે. સ્કૂલની અંદર જ્યારે હોમવર્ક આપવામાં આવે અને એક સાથે 50 સવાલ માતુશ્રી દીકરાને પૂછતી હોય અને ફક્ત એક સવાલની એને ક્યુ મળી જાય, પછી ફટાફટ બાકીના 50 સવાલના જવાબ આ દીકરો સંસારીપણામાં જ્યારે માતાને આપતો ત્યારે માતા રાચીની રેડ થઈ જતી કે આની શું સ્મરણ શક્તિ છે. એવી સંસારી માતુશ્રી વારીણીબેન અત્યારે ધીર યશાશ્રીજી મહારાજ સાહેબ તરીકે સુરતમાં બિરાજમાન છે, જેમના શૌર્યવાન પિતા એવા પરમ પૂજ્ય મુનિશ્રી કલ્યાણ મંદિર વિજયજી મહારાજ સાહેબ આપણી વચ્ચે બિરાજમાન છે, જેમણે હંમેશા કહેતા હોય છે કે મારો ગુરુ તો મારો દીકરો છે, કે જેના થકી મને આ સંયમ માર્ગ મળ્યો છે. અવધાનના આગલા પડાવમાં આપણે આગળ વધીએ. અવધાન નંબર 11, અવધાન નંબર 21, અવધાન નંબર 31, અવધાન નંબર 41. આ 4 અવધાન એવા છે કે જેમાં સકલાર હથની પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ ક્રમશઃ જે મહાનુભાવને 11 પૂછવામાં આવે એને જ 21, એને જ 31 અને અહીંયા ધ્યાન 41 બોલવાનું છે. અવધાન નંબર 11, અવધાન નંબર 11. હું વિનંતી કરીશ એ ડિવિઝન સકલાર હથની પ્રથમ ચરણ. જી, આટલા બધા યશો વિજયજી મહેસાણા પાઠશાળાના વિદ્યાર્થીઓ પધાર્યા છે. સકલાર હથની પહેલું ચરણ, ફક્ત પહેલું ચરણ. જી જી ઊભા થઈને જી, આપે પહેલું ચરણ જ બોલવાનું છે. પછી ધ્યાન રહે, અહીંયા ધ્યાન. પછી 21માં બીજું ચરણ, 31માં ત્રીજું ચરણ અને 41માં ચોથું ચરણ. જી, એમના હાથમાં માઇક. આપે સૌએ અવધાન નંબર 11માં સકલાર હથનું પહેલું ચરણ લખવાનું છે. જી, ફક્ત પહેલું ચરણ. નામાકૃતિ નહીં, પહેલું જ સકલારથ. સકલારથ પ્રતિષ્ઠાનમ. જી, સકલારથ પ્રતિષ્ઠાન. સકલારથ પ્રતિષ્ઠાન. અવધાન નંબર 11 સકલારહત પ્રતિષ્ઠાન. ડિવિઝન બી. અવધાનના આગલા પડાવમાં આપણે આગળ વધીએ. અવધાન નંબર 12 થી લઈને 20 સુધી આપે ફક્ત શબ્દ કહેવાના છે, કોઈ પણ એક ગુજરાતી શબ્દ. ઉદાહરણ તરીકે અમીર, ઉદાહરણ તરીકે સુખ, ઉદાહરણ તરીકે આકાશ, એવો કોઈ પણ ગુજરાતી શબ્દ આપે કહેવાનો છે અને એ શબ્દ આપે સૌએ નોંધવાનો છે. હું વિનંતી કરીશ ડિવિઝન બી, કોઈ પણ એક શબ્દ. અવધાન નંબર 12. જી જી જી, હા, ફ્રન્ટ સાઈડ. હા, કોઈ પણ એક ગુજરાતી શબ્દ. અપ્રાપ્ત. અપ્રાપ્ય. અપ્રાપ્ય. અવધાન નંબર 12 અપ્રાપ્ય. અવધાન નંબર 12 અપ્રાપ્ય. અવધાન નંબર 12 અપ્રાપ્ય. અવધાન નંબર 13 ડિવિઝન સી. જી, એમને આપો આગળ. કોઈ પણ એક ગુજરાતી નાનો શબ્દ. પર્ણ. 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 કર્ણ. પર્ણ. પર્ણ. ઓકે, મિચ્છામી દુક્કડમ. પર્ણ. અવધાન નંબર 13 પર્ણ. અવધાન નંબર 13 પર્ણ. બિલકુલ શાંતિ. ડિવિઝન ડી. અવધાન નંબર 14. અવધાન નંબર 14. જી, અવધાન નંબર 14. દારૂ. દારૂ. ગાળવું. દારૂ. દારૂ. ધારવું. ધારવું. આપ જ્યારે પણ માઇકમાં બોલો
તો એના અહીંયાથી પડઘા આવે છે, એટલે સ્પષ્ટ ઉચ્ચાર અહીંયા નથી આવતો. એટલે શબ્દોને છૂટા પાડીને આપ બોલશો તો મને ક્લિયર આવશે. ધારવું, જે રીતે હું બોલી રહ્યો છું એવી રીતે આપ બોલો. ધારવું. એક અવધાન નંબર 15, ડિવિઝન ઈ. જી. સ્ફટિક. સ્ફટિક. અવધાન નંબર 15, સ્ફટિક. અવધાન નંબર 15, સ્ફટિક. અવધાન નંબર 15, સ્ફટિક. ડિવિઝન એ. જી. અવધાન નંબર 16, એમને આપજો આગળ. આપ માઇકને થોડું નજીક રાખીને ઊંચા અવાજે બોલજો. જીવન. જીવન. અવધાન નંબર 16, જીવન.